નમસ્કાર. ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ દ્વારા આપણા પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે એક મહત્ત્વનો સુધારો કરવામાં આવ્યો છે. મિત્રો, આપ સર્વે જાણો છો એ પ્રમાણે ઈ સમાજ કલ્યાણ વેબસાઇટ દ્વારા આપણા દિવ્યાંગ મિત્રો દિવ્યાંગતાને લગતી યોજનાઓ જેવી કે બસ પાસની યોજના, સંત સુરદાસની યોજના, દિવ્યાંગ લગ્ન સહાયની યોજના જેવી યોજનાઓના ફોર્મ ઘરે બેઠા જ ભરી શકે છે. આ પહેલાં મેં આ ચેનલ ઉપર ઈ સમાજની યોજનાઓને લગતા 4 જેટલા વિડીયો બનાવેલા છે, જેમાં પહેલો વિડીયો ઈ સમાજ કલ્યાણ ઉપર કઈ રીતે અકાઉન્ટ બનાવવું, ત્યારબાદ ઈ સમાજ કલ્યાણ ઉપર સાધન સહાયનું ફોર્મ કઈ રીતે અપ્લાય કરવું, ત્યારબાદ ઈ સમાજ કલ્યાણ ઉપર બસ પાસ કઈ રીતે અપ્લાય કરવો, તેમજ ઈ સમાજ કલ્યાણ દ્વારા સંત સુરદાસનું ફોર્મ પણ ઘરે બેઠા કઈ રીતે ભરવું, આવા 4 વિડીયો બનાવેલા છે. પરંતુ આ 4 વિડીયોમાં આપણા પ્રજ્ઞાચક્ષુને માટે એક મહત્ત્વનો એક મોટો પ્રોબ્લેમ હતો. આ ઈ સમાજ કલ્યાણ ઉપર કેપ્ચર કોડ આવતો હતો અને એ કેપ્ચર કોડ આપણા પ્રજ્ઞાચક્ષુ મિત્રોને માટે ખૂબ જ નડતરરૂપ હતો, કારણ કે એ કેપ્ચર કોડ કોઈ પણ એપ્લિકેશન દ્વારા વાંચવામાં આપણે અસક્ષમ હતા. કોઈ પણ સ્ક્રીનશોટ પાડીએ કે કોઈ પણ હોય, પણ એ વાંચવામાં આપણને મુશ્કેલી પડતી. તો એને બી સાબરકાંઠાના ઘણા બધા પ્રયાસો તેમજ એક્સેસિબિલિટી ગુજરાત ગ્રુપના સભ્યો દ્વારા કરેલા પ્રયાસોના ફળરૂપે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર સમાજ કલ્યાણ દ્વારા કેપ્ચર કોડમાં સુધારો કરવામાં આવ્યો છે. તો આજે આપણે આ વિડીયોમાં એ કેપ્ચર કોડ વિશે વાત કરવાના છે કે એમાં કયા પ્રકારનો સુધારો થયો છે અને હવે આપણા પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે આ ઈ સમાજ કલ્યાણ વેબસાઇટ કેટલી એક્સેસિબલ થઈ છે. મિત્રો, આ વિડીયોમાં આગળ વધતા પહેલાં વિનંતી કરીશ કે આ બ્લાઇન્ડ સારથી યુટ્યુબ ચેનલને આપે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો, તેમજ અન્ય મિત્રો સુધી પણ પહોંચાડો, અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઈક કરો. હવે હું તમને ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ તરફ લઈ જાઉં છું, જેમાં જે સુધારો થયો છે એ સુધારો આમ તો એક જ સુધારો થયો છે, પણ એક એવો સુધારો છે કે જેના કારણે આપણે કોઈ અન્ય મિત્રની જરૂર હવે કેપ્ચર કોડ ઓળખવામાં નહીં પડે. આપણે આસાનીથી ઈ સમાજ કલ્યાણ વેબસાઇટને ઓપન કરી ફોર્મ પણ ભરી શકશું, અથવા તો જો ફોર્મ ભરેલું હોય તો એનું સ્ટેટસ પણ જાણી શકશું. તો ચલો આગળ વધીએ. આ માટે હું ક્રોમ ઓપન કરું છું અને ક્રોમમાં તમારે સર્ચ કરવાનું છે ઈ સમાજ કલ્યાણ. પહેલી જ વેબસાઇટ મળશે, ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. આ સિવાય કોઈ મુશ્કેલી પડે તો ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સઅપ નંબર આપેલો છે, તો એના ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો, અથવા તો આ વિડીયોના અંતમાં હું તમને નંબર આપીશ. તો ચલો હું ક્રોમમાં જાઉં છું. ક્રોમ મેં ઓપન કર્યું છે. URL start voice search or editing 3 WA samajkalyan.gujarat SJED e samaj 5% keyboard hidden SJED 80%. અહીં મેં ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ પહેલાંથી જ સર્ચ કરી રાખેલી હતી, એટલે મારે ખુલી ગઈ છે. તમે ઈ સમાજ કલ્યાણ સર્ચ કરો છો અને નથી આવતી તો સર્ચ કરો, પહેલી જ લિંક SJED ઈ સમાજ કલ્યાણ.gov.in નામની એપ્લિકેશન તમને મળી જશે. હવે આમાં 2 વસ્તુ મહત્ત્વની છે. જો તમે અકાઉન્ટ બનાવેલું હોય તો તમારે લોગિન કરવાનું રહેશે, અને જો તમે અકાઉન્ટ નથી બનાવેલું તો તમારે ક્રિએટ કરવાનું રહેશે. અકાઉન્ટ કઈ રીતે બનાવવું એનો વિડીયો આપણે બનાવેલો જ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળશે. બરાબર? તો હવે આપણે આગળ તરફ યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને આગળ વધીએ. Collapsed. Toggle navigation. Notification. Welcome to a Samaj Kalyan portal. The bullet. 1 of 6. Scheduled. Bullet. 2 હું of 6. અહીં સીધું એડિટ બોક્સ ઉપર જતો રહું છું. તમારે સ્વાઇપ કરીને એડિટ બોક્સ શોધી લેવાના છે. બરાબર? આમ જોઈએ તો એડિટ બોક્સ ઉપરના ભાગે જ છે, તો હું ત્યાં ટચ બાય એક્સપ્લોરથી શોધી લઉં છું. Notes. User ID. Citizen login. આ રીતે બોલશે સિટીઝન લોગિન. Citizen log. User ID. પછી યુઝર આઈડીનું કોલમ હશે અને એમાં User ID. યુઝર આઈડીનું ખાનું છે અને ત્યારબાદ Password. પાસવર્ડનું ખાનું છે. હવે હું અહીં મારું યુઝર આઈડી જે મેં અકાઉન્ટ ક્રિએટ કરેલું છે એનું જે 9 આંકડાનું
મારી પાસે તો છે, અને એક પાસવર્ડ, બંને હું અહીં એન્ટર કરું છું. મારા મોબાઈલમાં એ સેવ કરેલા છે એટલે ઓટોફિલ દ્વારા એ સેવ થઈ જશે. બરાબર, ચલો જોઈ લઈએ. Password. User ID. હું પહેલાં સ્ક્રીન ડીમ કરું છું જેથી કરીને Talkback પ્રાઇવેસી menu. જળવાઈ રહે. Text to speech. Top. Hide screen. Screen hidden. Do. Call. Notification. Well. You password. User ID. યુઝર આઈડી પર ડબલ ટેપ કરું છું. List of credit. Password for 220,749,154. 3F. Password for M. 22074. Password. ઓકે, અહીં મેં યુઝર 220 આઈડી password. અને પાસવર્ડ Password. 12 character. Password. બંને એન્ટર કરી દીધા છે. મિત્રો, આ જે વસ્તુ છે એ તો સેમ છે, એમાં આપણને પ્રજ્ઞાચક્ષુ મિત્રોને કોઈ જ પ્રોબ્લેમ આવતો ન હતો. પણ હવે જે વસ્તુ છે એ આપણા માટે મહત્ત્વની છે. ચલો આગળ વધું છું. Password. Capture. કેપ્ચર 1 plus 6 equals. 1 + 6 ઇક્વલ્સ એટલે કે બરાબર 6 ને 1 કેટલા થાય? સિમ્પલ વસ્તુ છે. આપણે આગળ વધીએ. ત્યાં કોલમ છે, Forgot pass. અહીં કોલમ આપેલું છે. ત્યારબાદ ફોરગટ Forgot પાસવર્ડ password. Forgot user અને ID. ફોરગટ યુઝર આઈડી છે. એ બંને તમે કહેશો તો આપણે અલગથી વિડીયો બનાવીશું. બરાબર, પણ હાલ આપણે જે વસ્તુ જોઈ રહ્યા છે એની જ વાત કરીશું. તો અહીં Forgot password. 6 + 1 યાની 7 Web view. 7. 7. લખી દીધું છે મેં. 2. Password. 12. 1. Editing. 7. Forgot password. આગળ વધીએ. Forgot. Login. લોગિન ઉપર ડબલ ટેપ કરવાનું છે. 5%. Keyboard hidden. Social Justice and Empowerment Department. Talkback set. Show screen. Showing screen. આપણી સામે Chrome. Open the home page. Out of list. વેબસાઇટની પેલું હોમ પેજ છે એ આવી ગયું છે. હવે હોમ પેજમાં અલગ અલગ યોજનાઓ છે. એ યોજનાઓ દરેકને અલગ અલગ બતાવતી હોય, કારણ કે કોઈ ઓબીસી હોય, કોઈ એસસી હોય, કોઈ એસટી હોય. તો જ્યારે પણ તમે અકાઉન્ટ બનાવો છો ત્યારે બધી આપણે ડિટેલ ભરેલી હોય, અને એ ડિટેલને આધારે આ વેબસાઇટ તમને યોજનાઓ બતાવતી હોય છે. તમે દિવ્યાંગ સિલેક્ટ કરેલું હોય એટલે દિવ્યાંગોની યોજનાઓ તમને અહીં બતાવતી હોય છે. તો હું તમને નોર્મલ આનો લેઆઉટ કહી દઉં છું. એપ્લિકેશન હવે આપણે વેબસાઇટ ખોલી છે તો એનો સામાન્ય હું તમને માહિતી આપી દઉં. Social Justice and Empowerment logo. Social Justice and Government of Gujarat. ગવર્મેન્ટ ઓફ ગુજરાત Logo. Collapsed. હવે આ Toggle પહેલું કોલમ navigation. છે, એમાં કયા કયા ઓપ્શન છે એ સામાન્ય આપણે વાત કરી લઈએ. Expanded. Help manual current. હેલ્પ છે, Withdraw application. વિડ્રો 3 of 4. એપ્લિકેશન એટલે એપ્લિકેશન તમારે કેન્સલ કરવી હોય તો અહીંથી તમે કરી શકો, અથવા તો જેથી તમે એપ્લાય કરી હોય ત્યાં જશો તો પણ બતાવશે. Collapsed. Welcome. Chaudhary Mayur JAGDISHK. આ મારું નામ બતાવે છે. પ્રભાત નિગમ. એના ઉપર આપણે ક્લિક કરીએ તો સીધા જ આપણે એને અપડેટ કરવાની જે વસ્તુ છે એ આપણને બતાવે. બરાબર? Collapsed. All. યોજના Collapsed. All. આ બધી યોજનાઓ છે. હવે વરિષ્ઠ નાગરિકોને દિવ્યાંગ વ્યક્તિ માટે બસ પાસ યોજના. જો દિવ્યાંગ 4 of 8. વ્યક્તિ માટે બસ પાસ યોજના, આ વિશે આપણે વિડીયો બનાવેલો છે. આગળ તો વસ્તુ સેમ જ છે. સંત સુરદાસ યોજના. સંત સુરદાસ 3 of 8. યોજના છે. દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય સાધન યોજના. સહાયની 2 યોજના of 8. હાલ એક્ટિવ છે. આપણે એમાં જ જોઈ લઈએ. ડબલ ટેપ કરું છું. 5%. Social Justice and Empowerment Department. 80%. મળવાપાત્ર યોજનાનો લાભ. આ બધું યોજનાઓનો Row 1 લાભ in શું table. છે ને એ બધું બતાવે છે. અંધત્વ. આપણે નીચે જતા રહીશું. દિવ્યાંગોને કૃત્રિમ યોજના. Bullet. દિવ્યાંગોને કૃત્રિમ Okay. હવે કોઈ પણ યોજનાનું તમારે ફોર્મ અપ્લાય કરવું હોય તો તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું છે. ઓકે ક્યાં આવે છે કે સૌથી નીચે જેવું તમે યોજના ઉપર ક્લિક કરો છો એટલે ત્યાં બધી ડિટેલ આવશે, અને ડિટેલની સૌથી નીચે ઓકે બટન આવે છે. હું 5%. ક્લિક કરું છું. 21%. 70%. Social Justice and એટલે મારી Empowerment સામે Department. એ Showing ફોર્મ 1 to 1 of 1 ખુલી entry. જશે. Hide screen. હું હાઈડ કરું છું અહીં. Screen hidden. Do gesture હવે tab. જુઓ. Showing 1 to 1 of 1. દિવ્યાંગોને કૃત્રિમ નવી અરજી કરો. નવી અરજી કરો, કારણ કે મેં પહેલાં અરજી કરેલી છે. Show. Collapsed. Show entries. Entries. Search. Search. ક્રમ. Active. Upwards app. ક્રમ. Downwards app. સુધારો. Upwards app. સુધારો. Downwards app. અરજીની વિગતો. આ Activate to અરજીની sort વિગતો column એ બધી ascending. છે. એમ નીચે Upwards તમે arrow. સ્વાઇપ અરજીની વિગતો. જોઈ લો. Upwards app. અરજી. Down. પ્રિન્ટ. Upward. પ્રિન્ટ. Downwards. અરજદારનું નામ.
Activate upwards arrow. અરજદાર Downwards. અરજી નંબર Upward. અર Down. Upwards arrow. Down. જિલ્લો Upward. Down. તાલુકો Upward. તાલુકો Downwards. જાતિ Activate to solve. Upward. જાતિ Down. પેટ Upwards. પેટ Downwards. આ બધું આખું ફોર્મ આપેલું છે અહીં. મારા અહીંયા પહેલી વખત મેં ફોર્મ અપ્લાય કરેલું છે એટલે અહીં નહીં બતાવે, પણ તમે ફોર્મ અપ્લાય નહીં કરેલું હોય તો અહીંયા આખું ફોર્મ ખુલી જશે. એમાં અમુક ડિટેલ તમારી ભરેલી આવશે, અમુક તમારે ભરવાની રહેશે. એ ખાસ ધ્યાન આપજો. હવે આ બધા વિડીયો મેં બનાવેલા છે એટલે હું એમાં આગળ Cash reader. નથી વધતો, કારણ કે એમાં થોડો એક Talk સુધારો back. Talk back. Show screen. થોડો ઘણો સુધારો Home. Cash reader. Out of થયો list. હોય, Access. બરાબર. Talk back off. પરંતુ જો હું બધી યોજનાઓને એક જ વિડીયોમાં સમજાવવા જાઉં તો વિડીયો બહુ લાંબો થાય, એટલે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા છે. આમ છતાં તમારી કોઈ ક્વેરી હોય, તમારે કોઈ વિડીયોની જરૂર હોય કે ભાઈ મારે આ વિડીયોની જરૂર છે, આ વિડીયો નથી બનાવેલો, અથવા તો આ વિડીયોની લિંક મને નથી મળતી, તો આપ મને 8141511787 ઉપર વોટ્સઅપ કરી શકો છો. બરાબર છે, તમે વોટ્સઅપ કરીને જણાવી શકો છો, તો હું એના ઉપર વિડીયો બનાવીશ. અથવા તો તમને કોઈ લિંક નહીં મળતી હોય તો એમાં હું તમારી મદદ કરીશ, અથવા તો તમે કોઈ જગ્યાએ અટકશો તો એમાં પણ હું તમને મારાથી થતી મદદ કરીશ. તો આ મેન જે સુધારો હતો એ મેં આ વિડીયોમાં આવરી લીધો છે. અને ફરીથી હું આ બાબતે ખાસ NAB સાબરકાંઠા, જે મારા ધ્યાનમાં છે કે NAB સાબરકાંઠાએ અનેક લેટર લખ્યા છે સમાજ સુરક્ષા ગાંધીનગરને કે ભાઈ આમાં સુધારો કરો. આ ઉપરાંત એક્સેસિબિલિટી ગુજરાત, કે જેમાં આપણા જ ગુજરાતના આપણા પ્રજ્ઞાચક્ષુ સભ્યો છે, કારણ કે હું બધાનું નામ લેવા જાઉં કોઈ એકનું રહી જાય તો એ યોગ્ય ના જણાય, એટલે હું સીધું ગ્રુપનું નામ લઉં છું. તો એને મેલ કર્યા છે, એના દ્વારા આ સુધારો થયો છે. તો આપ એ બંનેનો ખૂબ ખૂબ આભાર માનીએ, કારણ કે આ સુધારો જરૂરી હતો. કારણ કે અત્યાર સુધી આપણે પૈસા આપીને ફોર્મ ભરાવવું પડતું માત્ર કેપ્ચર કોડના કારણે, પણ હવે એ પણ સોલ્વ થઈ ગયું છે. તો આશા રાખીશ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરી આગળ શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.